ઘરમાં કોઈ શાકભાજી નથી તો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું પાપડનું ચટપટું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો આ શાક છે એ 3 લોકો માટે બનીને તૈયાર થશે. તો અહીંયા 2 સિંગલ મરીના પાપડ જે અડદના આવે એ લીધેલા છે. 2 પાપડ આપણે લઈશું અને જે રોટલી શેકવાની લોઢી છે આપણે જેમાં રોટલી બનાવીએ એ જ આપણે પેનને ગેસ ઉપર રાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કપડાથી દબાવી અધકચરા આપણે શેકવાના છે. ફૂલ શેકવાના નથી, કાપડથી આ રીતે દબાવવાનું કિચન ટોવેલથી અને આપણે એને દબાવી અને અધકચરા શેકીશું, જેથી શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. આપણને કાચા પાપડ પણ નહીં જણાય અને સાવ પાકેલા પણ નહીં, એટલે એકદમ સરસ બનશે. આ રીતે દબાવી અધકચરા આપણે શેકી લેવાના છે. તો બંને પાપડને આપણે આ રીતે અધકચરા શેકી દઈશું, આ રીતે દબાવીને. અને પાપડનું શાક કરતાં સમય પણ બિલકુલ લાગતો નથી. અને સિંગલ મરી હોય તો તીખા પાપડ ઓછા હોય છે શાકનો, અને ડબલ મરીના પાપડ તીખાશ વધારે હોય છે. એટલે તમને જે રીતે પસંદ હોય એ રીતે પાપડનો ઉપયોગ કરવો. હવે બંને પાપડ આપણે શેકાઈને તૈયાર થઈ ગયા છે અને હજી ગરમ છે એટલે ફટાફટ એ ક્રિસ્પી નથી થયા. ઠંડા થતાં સાવ ક્રિસ્પી થઈ જાય અને ટુકડા ફટાફટ થઈ જાય. પરંતુ આપણે શાક બનાવવાનું છે એટલે આપણે પાપડના આ રીતે નાના મોટા મીડિયમ સાઇઝના ટુકડા કરીને તૈયાર કરી દઈએ. તો એ બંને પાપડના ટુકડા છે એ રીતે કરી દઈશું. એકદમ વધારે પડતા મોટા નહીં રાખવાના, કેમ કે પાપડ શાક બને ને ત્યારે બહુ મોટા ટુકડા દેખાય તો આપણને ગમે નહીં. હવે અહીંયા મીડિયમ ખટાશવાળું મેં અડધી વાટકી દહીં લીધું છે. તમને જો ખટાશ પસંદ નથી તો તમે સાવ મોડું દહીં લઈ શકો છો અને ઘાટી છાશ હોય તો પણ ચાલે. હવે દહીંને આપણે એક મિક્સિંગ બોલની અંદર સાઈડમાં લઈ અને એની અંદર આપણે મસાલા કરી દઈશું. મસાલામાં આપણે હળદર, તીખાશ શાકમાં જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, બધા મસાલા કરી દઈશું. જેથી શાકમાં આપણે શાકભાજીનો ઉપયોગ ન કરીએ અને ડાયરેક્ટ તેલમાં મસાલા નાખવાથી મસાલા પણ બળી જાય. અને જો ડાયરેક્ટ તમે દહીં નાખો વઘારમાં તો દહીં ફાટીને છાશ થઈ જાય, ફોદા આપણને શાક ભાવે નહીં. પરંતુ આ રીતે દહીંની અંદર મસાલા કરી અને ફેટેલું દહીં જ્યારે નાખીએ ત્યારે શાકમાં એ ફાટતું પણ નથી અને બીજું મસાલા બળે નહીં. એટલે દહીંમાં સરસ મસાલા મિક્સ કરી એને પણ આપણે સાઈડમાં રાખીએ અને શાકના વઘાર માટે આપણે ગેસ ઉપર પેન રાખી 2 પાવરા તેલ નાખીશું અને સાથે આપણે વઘારમાં રાઈ નાખીશું. ઘણા લોકોને રાઈ મેથીનો વઘાર ગમતો નથી, તમને પસંદ હોય તો મેથીના દાણા પણ અહીંયા નાખી શકાય. રાઈ ફૂટી જાય પછી આપણે જીરું નાખીશું અને ચપટી એવી હિંગ અને સૂકું મરચું નાખીશું. સાથે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે. જો તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ તમે લઈ શકો છો, અથવા તો તમે લસણને ખાયણીમાં નાખી લાલ મરચાં સાથે ટીચી અને એ પેસ્ટને પણ અહીંયા લઈ શકો છો. અને ગેસની ફ્લેમ આપણે અત્યારે લો કરી દેવાની છે. પહેલાં મેં મીડિયમ રાખી હતી, અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને દહીંની પેસ્ટ આપણે બનાવી મસાલા સાથે છે એ નાખી દઈશું. અને દહીં નાખ્યા પછી આપણે કન્ટિન્યુઅસલી સતત ચલાવીશું, જેથી દહીં ફાટશે પણ નહીં અને એકદમ સરસ એવો મસાલા કૂક થઈ એનો કલર એકદમ સરસ એવો આવી જશે. તો દહીં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની અને આ રીતે સતત એને આપણે ચલાવતા રહેવાનું. થોડી વારમાં છે એ તેલ છૂટું થવા લાગશે. તેલ છૂટું થવા લાગે પછી તમે એની ફ્લેમ વધારી શકો છો. તો હવે આપણું તેલ એકદમ સરસ છૂટું થઈ ગયું છે તો એની અંદર આપણે પાણી નાખીશું. તો હવે શાકમાં તમને ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણો જે દહીંનો વાટકો હતો એ મોટો વાટકો ભરીને અહીંયા પાણી નાખ્યું છે, એટલે કે આશરે 1.5 કપ જેટલું પાણી નાખ્યું છે. પાણીને આપણે મિક્સ કરી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે, લો ટુ મીડિયમ રાખવાની છે, વધારે પડતી હાઈ આપણે અત્યારે નહીં રાખીએ. તો પાણી નાખી અને ફરી આપણે એને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે એની અંદર ચપટી એવો કિચન કિંગ મસાલો નાખીશું, જેથી શાકનો સ્વાદ છે ને એકદમ સરસ એવો આવશે. હવે બીજું કે તમને પાપડના શાકમાં ડુંગળીની ગ્રેવી પસંદ હોય તો તમારે દહીં નાખ્યા પહેલાં ડુંગળી નાખવાની. ડુંગળીને સરસ ગોલ્ડન પિંક કલર થાય ત્યાં સુધી સાતળવાની, પછી તમારે એની અંદર દહીં નાખવાનું. દહીં નાખી પછી એને સરસ કૂક કરી તેલ છૂટું પડે પછી પાણીનો ઉપયોગ કરવાનો અને પછી તમારે એની અંદર પાપડ નાખવાના, કેમ કે પાપડ છેલ્લે નાખવાના છે, પાપડને તરત નાખી દેવાના નથી. અને ઘણા લોકો પાપડમાં પણ ગ્રેવી ફૂલ કૂક કરી અને છેલ્લે પાપડ નાખીને શાકને બંધ કરી દેતા હોય છે, ગેસ બંધ કરીને એમનેમ જ રાખતા હોય છે. પરંતુ અહીંયા આપણે પાપડ નાખી અને 3 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રહેવા દીધું છે, જે પાપડ અને ગ્રેવી બધું એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો રસો છે, રસો મેં રાખ્યો છે, કેમ કે બાજરાનો રોટલો કે મકાઈ જુવારના રોટલા હોય તો ખાવામાં સરસ લાગે છે. ભાખરી સાથે પણ ટેસ્ટ વધારે સારો લાગે, એટલે થોડો ખાટો મીઠો રસો હોય દહીંનો એ ભાવે એટલે મેં રાખ્યો છે. તમને પસંદ નથી તો તમારે એ પ્રમાણે ગ્રેવી રાખવાની.
છેલ્લે લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. તો આપણે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો જ્યારે પણ ઘરમાં શાકભાજી નથી તો એકદમ ટેસ્ટી એવું અને બધાને ભાવે એવું પાપડનું શાક બનાવીને તૈયાર કરવું. ફટફટ તૈયાર થઈ જશે અને શાકભાજી વગર પણ થઈ જશે. જો ડુંગળી લસણ પસંદ હોય તો તમને મેં આગળ કહ્યું એ પ્રમાણે ગ્રેવી કરી અને તમે પાપડ નાખી શકો છો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો. બાય બાય. ટેક કેર.